મારે તમને એક વાત કહેવી છે, બહુ જબરદસ્ત છે અને હું આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરું છું, હું પોતે આ વસ્તુ કરું છું. એટલે મને એમ થયું કે જેટલું પણ આપણું યુથ છે એ યુથ પણ જો આ વસ્તુ કરશે તો એમને ઘણો ફાયદો થશે. હું તમને એક સ્ટેટ્સ આપવા માગું છું કે આપણા ભારતની અંદર 145 કરોડની વસ્તીમાંથી 50 કરોડ OTTના સબસ્ક્રિપ્શનનો યુઝ કરે છે. એટલે કે નેટફ્લિક્સ હોય, એમેઝોન હોય, હોટસ્ટાર હોય, કોઈ પણ હોય, એમાં એ લોકો પૈસા ભરી અને સબસ્ક્રિપ્શન લે છે 50 કરોડ. અને માત્ર 3.5 કરોડ લોકો મ્યુચ્યુઅલ ફંડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે છે. તમે સમજી શકો છો ડિફરન્સ. લોકો કહે છે કે રિસ્કી છે, બિલકુલ સાચી વાત છે, પણ એટલું પણ રિસ્કી નથી. તમે લોકો OTTની અંદર જે પૈસા નાખો છો તો ગયા ખાતે જ છે, કોઈ દિવસ પાછા નથી આવવાના. બટ આમાં જો તમે યરલી એટલે કે મંથલી પણ તમે લોકો 1,000-1,200 રૂપિયા કે 1,500 રૂપિયા તમે લોકો જે એમાઉન્ટ તમે નક્કી કરી શકો,